તો મોસ અને લીવરવર્ટ્સ એના ઉદાહરણ છે. ક્યાં જોવા મળે? તો આપણે કીધું સૌપ્રથમ ભૂમિ નિવાસી વનસ્પતિ છે, જમીન ઉપર જોવા મળે. બરાબર. કેવી જગ્યા? છાયાપ્રિય, છાંયડો હોય, જ્યાં બહુ તાપ ના આવતો હોય, ભેજવાળી જગ્યા હોય, એવી જગ્યાએ હોય. બરાબર. અને એટલા માટે આપણે એને શું કહીએ છીએ? શું કહીએ છીએ? છાયાપ્રિય. બરાબર. ટેકરીઓમાં જે છાયાવાળી જગ્યા હોય અથવા તો ભેજયુક્ત જગ્યા હોય ત્યાં જોવા મળે. ઓકે. બીજું મેં તમને એવું કીધું કે સૌપ્રથમ ભૂમિ નિવાસી છે, પણ પ્રજનન માટે તો એ પાણી ઉપર જ આધારિત છે. આવી વનસ્પતિ જેનું જીવન ચક્ર બે જગ્યાએ ચાલે, જમીન ઉપર પણ ચાલે, પાણી ઉપર પણ ચાલે, બેવ જગ્યા છે, એટલે આપણે એને શું કહીએ છીએ? તો ઉભયજીવી. બે પ્રકારનું નિવાસ સ્થાન એને અનુકૂલિત છે, એટલે આપણે એને શું કહીએ છીએ? ઉભયજીવી. સમજમાં આવ્યું? સમજણ પડી? ઉભયજીવી એટલે શું? યસ. બેવ જગ્યાએ દ્વિઅંગી વનસ્પતિ સૃષ્ટિ એને ઉભયજીવી વનસ્પતિ સૃષ્ટિ કહેવાય. ઓકે. બરાબર. એટલે વનસ્પતિ રહે છે ક્યાં? જમીન ઉપર. સૌપ્રથમ ભૂમિ નિવાસી, આવો શબ્દ આપણે યુઝ કર્યો છે. ઓકે. એટલે સૌપ્રથમ જમીન ઉપર એ રહે છે. બરાબર. પણ પ્રજનન માટે એટલે કે લિંગી પ્રજનન માટે પાણી ઉપર આધારિત છે અને હંમેશા ભીની, ભેજવાળી, છાયાવાળી જગ્યાએ જ હોય છે. બરાબર. એટલે પાણી એને ઇઝીલી મળી રહેશે. અને હા, પાણી માટે એને નદી જેટલું પાણી જોઈતું નથી, તળાવ જેટલું પાણી જોઈતું નથી. કેટલું જોઈએ? બુંદ પાણી હોય તો પણ લિંગી પ્રજનન માટે ઇનફ છે. બરાબર. એટલે માત્ર ને માત્ર ડ્રોપ ઓફ વોટર, આમ આપણે છાંટા નાખીએ તો એને બુંદ જે પડે છે ને એટલું જ એને જોઈએ છે, એને વધારે નથી જોઈતું. સમજણ પડી ગઈ? બરાબર. અને એટલે આપણે એવું કહીએ છીએ કે ભીની હોય, ભેજયુક્ત હોય એવી જે જગ્યા છે ત્યાં આગળ એ થાય છે. વેરાન જગ્યા. વેરાન જગ્યા એનો મતલબ શું થાય? ઉજ્જળ. બરાબર. વેરાન શબ્દને આપણે ઉજ્જળ કહીએ છીએ. તો ઉજ્જળ ખડકો હોય કે પછી જમીન હોય એના પર વનસ્પતિ છે એ અનુક્રમણ કરે છે. અનુક્રમણ એટલે શું? તો પાણી જે છે એમાંથી જમીન સુધી આવવું, એના માટે અનુકૂલિત થવું. તો આને શું કહેવાય? અનુક્રમણ કહેવાશે. સમજમાં આવી ગયું? અનુક્રમણ એટલે શું? બરાબર. હવે બે પ્રકારના છે. સૌથી પહેલા આપણે લીવરવર્ટ્સ જોઈએ, એના ઉપરથી આપણે આ સમજીએ છીએ. આમ તો લિંગી પ્રજનન માટેના જો મુખ્ય એની લાક્ષણિકતાઓ જોવી હોય તો પહેલું તો આપણે કહી દીધું કે ત્યાં જોવા મળે છે. બરાબર. લીલ જે છે એના વાનસ્પતિક દેહ કરતાં દ્વિઅંગી છે એનો વાનસ્પતિક દેહ થોડો જુદો છે. બરાબર. પણ જમીન ઉપર જ્યારે પથરાયેલું હોય તો લીલ છે પાણીમાં છે, એક્ઝેક્ટલી એ રીતે જ એ જમીન ઉપર જોવા મળે છે. બરાબર. બે પ્રકારના દેહ ધરાવે, જેમ કે લીવરવર્ટ્સ છે એ કેવા હોય છે? તો પ્રહરિતા. પ્રહરિતાનો અર્થ એવો થાય જમીન ઉપર પથરાયેલા. બરાબર. એટલે એના વાનસ્પતિક દેહ કેવા છે? તો કે પ્રહરિતા. સેકન્ડ, તો કે મોસ જેવા છે એ ઉભો દેહ ધરાવે છે. આવી રીતે તમને બુકમાં આપેલું છે આવો દેહ છે. અહીંયા મૂલાંગો છે, મૂળ જેવા. ક્લિયર? મીન્સ આ એનો વનસ્પતિ દેહ ઉભો કહેવાય, તો એને મુસાઈ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે એના વાનસ્પતિક દેહ કેવા છે? તો કે પ્રહરિતા અને મુસાઈ.
ઓકે, બરાબર. પ્લસ અહીંયા આપણે એવું કીધું એટલે મૂળ જેવા અંગો છે, મીન્સ મૂલાંગો જેને આપણે કહીએ છીએ. તો મૂલાંગો કેવા હોય? કાં તો લીવર વર્ડ્સ છે આવી રીતે ધરાવે તો એનો નીચેનો જે દેહ છે એ આવા મૂળ જેવા અંગો ધરાવે છે, બરાબર. તો એના જે મૂલાંગો છે એ એક કોષીય છે. એક કોષીય અને અશાખીય. નોર્મલી આપણે મૂળ જોઈએ તો મૂળમાં તમે એવું જોયું છે કે આ પ્રમાણે શાખિત થયેલા હોય છે મૂળ, બરાબર. જ્યારે દ્વિઅંગી વનસ્પતિ છે એના માટે આપણે યાદ રાખવાનું બરાબર. એટલે શું? એક કોષીય અશાખિત. એ સ્ક્વેર, બરાબર. મૂલાંગો કેવા છે? તો એ સ્ક્વેર એબીસીડી લઈને એમાં જો ઇંગ્લિશમાં આપણે કહીએ તો પછી યુનિસેલ્યુલર અને અનબ્રાન્ચ્ડ આવું કહેવાય, બરાબર. એમાં જુઓ બધા જ પ્રકારની દ્વિઅંગી વનસ્પતિ છે એની અંદર એક કોષી જ હોય એવું જરૂરી નથી, બરાબર. અત્યારે આપણે લીવર વર્ડ્સમાં કહી કીધું તો એના મૂલાંગો એક કોષીય અશાખી છે. એવી રીતે કેટલાક મૂલાંગો એ કેવા હોય તો કે એક કોષીની જગ્યાએ બહુકોષીય પણ જોવા મળે છે. આપણે એવું કેવું હોય તો એનો દેહ એ પ્રાથમિક રીતે જો જોઈએ તો એક કોષીય કાં તો બહુકોષીય કોષો ધરાવતી પ્રાથમિક રચના ધરાવે છે. ખ્યાલ આવી ગયો, બરાબર. નેક્સ્ટ કે એના દ્વિઅંગી વનસ્પતિ છે એની અંદર એનું જીવન ચક્ર એ બે અવસ્થાઓમાં થઈને પૂરું થાય, બરાબર. તો કઈ બે અવસ્થા એ ધરાવે છે? એક તો જન્યુજનક અને બીજી છે બીજાણુજનક. એનો વાનસ્પતિક દેહ એની અંદર જે કોષો આવેલા છે એ કોષો કેવા છે? તો રંગસૂત્રીય દ્રષ્ટિએ જો જોઈએ તો એકકીય છે. આનો અર્થ એવો થાય એકકીય દેહ ધરાવે છે, બરાબર. એટલે એની દેહની અંદર આવેલા બધા જ કોષો એ કેવા હોય? એકકીય અને દ્વિકીય શબ્દ આપણે ભણેલા છીએ, એનાથી પરિચિત છીએ, બરાબર. ઓકે. તો એકકીય દેહ ધરાવે છે અને એના જીવનની અંદર જે બે અવસ્થાઓ જે આવે છે એમાંની એક અવસ્થા એટલે શું? તો કે જન્યુજનક અવસ્થા. એ પણ કેવી છે? તો એકકીય છે, બરાબર. બીજું બીજાણુજનક અવસ્થા. આ પણ યુગ્મનજ બનાવીને અથવા તો બે જન્યુ જોડાઈને યુગ્મનજ બનાવી પછી એનું અર્ધીકરણ થાય અને અર્ધીકરણથી એકકીય બીજાણુઓનું નિર્માણ કરે અને એ એકકીય બીજાણુ એ વનસ્પતિનો દેહ બનાવે છે, બરાબર. એટલે બીજાણુજનક અવસ્થા એ શું કરે છે? બીજાણુઓ નિર્માણ કરવા માટે જવાબદાર છે. ક્લિયર? એવી રીતે જન્યુજનક અવસ્થા તો કે જન્યુઓ નિર્માણ કરે છે. લિંગી પ્રજનન માટે જે જન્યુઓનું નિર્માણ કરે એ અવસ્થાને જન્યુજનક અવસ્થા કહેવામાં આવે. જન્યુ કેવા હોય છે? તો દ્વિકશાધારી ચલ જન્યુ આવેલા હોય. કશાધારી હોય એટલે ચલિત હોય. આનો અર્થ એવો થયો કે નર જન્યુઓ છે એ માદા જન્યુ સુધી જઈ શકે છે, બરાબર. તો લિંગી પ્રજનન માટેની આ બે અવસ્થા છે. એમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય?
બરાબર, જે આપણું લીવર વર્ક્સ એની અંદર લિંગી પ્રજનન ઉપરાંત બંનેની અંદર જો કે પણ નામે લિંગી અવસ્થા સમજાવીએ છીએ એટલે આપણે એવું કીધું કે લિંગી એકલું જ કરી શકે ના, એક અલિંગી પ્રજનન પણ કરે છે. એના ઉપર કેટલીક વિકસિત રચનાઓ આવેલી છે જેના દ્વારા એ અલિંગી પ્રજનન કરે. બરાબર, સમજમાં આવી ગયું? બરાબર, બંને વનસ્પતિ જે છે લીવરવર્ટ્સ વિશે પણ આપણે જોવાના છીએ અને મોસ વિશે પણ અલગ જોવાના છે. અત્યારે હું તમને જે કોમન લક્ષણ સમજાવું છું એ કોના છે? માત્ર દ્વિઅંગીના. સમજમાં આવ્યું? અલગ અલગ વનસ્પતિના ઉદાહરણ આપણે જે લખ્યા, કેટલાક મોસીસ પણ છે ને કેટલાક લીવરવર્ટ્સ પણ છે. બરાબર, તો એની રચના કેવી છે, એનું જીવન કેવું છે એ નેક્સ્ટ આપણે જોવાના છે. અત્યારે જે હું તમને સમજાવું છું એ શું છે તો કે માત્ર દ્વિઅંગી વનસ્પતિની કેટલીક લાક્ષણિકતાઓ અથવા તો વનસ્પતિ કેવી હોય છે, એનું જીવન ચક્ર કેવું હોય છે. સમજમાં આવી ગયું? લીલા રંગના છે પ્રહરિતા, એટલે ખોરાક પણ પોતાની જાતે પ્રકાશ સંશ્લેષણ દ્વારા એ લઈ શકે છે એટલે બનાવે છે ને પછી એનો ઉપયોગ કરે છે. સમજમાં આવી ગયું? બરાબર, બીજાણુજનક એ કેવા છે અને જન્યુજનક અવસ્થા એ કેવી છે ત્યાં આપણે હતા. જન્યુજનક અવસ્થા એટલે શું તો કે પહેલા તો આપણે કીધું એના નામ ઉપરથી જન્યુજનક, ધેટ મીન્સ જનક એટલે નિર્માણ કરવું. કોનું નિર્માણ કરવું? જન્યુઓનું. જન્યુ કયા હોય તો લિંગી પ્રજનન માટે બે પ્રકારના જન્યુ, બે જુદી જુદી જાતિના જન્યુ એમાં ભાગ લે છે. બરાબર, એક તો માદા જન્યુ અને બીજું છે નર જન્યુ. બરાબર, બંનેમાં ડિફરન્સ તો હમણાં આપણે કીધું કે નર જન્યુ છે એ કેવા હોય? ચલિત એકશાધારી છે, દ્વિકશાધારી છે. અને માદા જન્યુ હોય કેવા છે? અચલિત. લિંગી પ્રજનન માટે બંને જન્યુઓનું જોડાણ થવું જરૂરી છે. લિંગી પ્રજનનમાં આપણે એવું કહીએ છીએ કે બે જુદી જુદી જાતિના જન્યુઓ ભાગ લે છે. બરાબર, આનો અર્થ એવો થયો કે નર ચલિત છે એટલે અચલિત માદા જન્યુ સુધી એનું વહન થાય. બરાબર, જન્યુનું વહન થવું આને આપણે જન્યુ વહન કહીએ છીએ. જન્યુ જનન એટલે જન્યુઓનું નિર્માણ, જન્યુ વહન એટલે નર જન્યુનું માદા જન્યુ સુધી જવું. ઓકે, બરાબર, કાં તો વહન થવું. આ જે ઘટના છે એને શું કહીશું? જન્યુ વહન કહેવામાં આવે. સમજમાં આવી ગયું? બંને અવસ્થાઓ કેવી હોય છે તો એક તો આપણે કીધું જન્યુઓને નિર્માણ કરતી અવસ્થા, જન્યુજનક અવસ્થા. બરાબર, સેકન્ડ તો અથવા તો દ્વિઅંગી વનસ્પતિની અંદર લિંગી અંગો એ કેવા હોય તો આપણે કીધું બહુકોષીય હોય છે. ક્લિયર? એના પછી તો કે દ્વિઅંગી વનસ્પતિ છે એનો મુખ્ય દેહ કેવો હોય? આપણે લખેલું છે બોર્ડ પર, એકકીય. કેવો છે? બહુકોષીય છે પણ કોષો કેવા છે? એકકીય કોષો ધરાવે છે. ઓકે, અને એના પછીથી જન્યુમાં બંને આવી જશે, નર અને માદા બંને જન્યુની વાત કરીએ છીએ આપણે. નર પૂજન્યુ ધની છે તો નર જન્યુ નિર્માણ કરે, માદા જન્યુ ધની છે તો એ માદા જન્યુનું નિર્માણ કરશે. ડન? બરાબર, એટલે બંનેનું ઉત્પત્તિ સ્થાન એ એક નથી, અલગ અલગ છે. હવે આપણને નેક્સ્ટ ક્વેશ્ચન એવો બી થાય કે બંને જન્યુઓ જ્યાં નિર્માણ થાય છે એ લિંગી અંગો ક્યાં હોય? બરાબર, તો લીવરવર્ટ્સ જેવી વનસ્પતિ જે છે એની અંદર લિંગી પ્રજનન અંગો એટલે કે માદા જન્યુ ધની અને નર જન્યુ ધની બંને એક જ દેહમાં હોય. ક્લિયર?
બરાબર, દેહ એક છે, અંગ એક નથી. બરાબર, એની અંદર ધારો કે આપણે લીવર વર્ડ્સની વાત કરીએ. બરાબર, તો લીવર વર્ડ્સની અંદર આવો બીજાણુ ધાની દર, તમને બુકની અંદર આકૃતિ આપેલી છે. સોરી, બીજાણુ નહીં, જન્યુ. તો એની અંદર તમને લખેલું છે, જુઓ, સ્ત્રી જન્યુ ધાની દર, પછી લખ્યું છે બીજામાં પુજન્યુ ધાની દર, આવું લખેલું છે. બંને માટેના વાનસ્પતિક દેહ અલગ છે. આનો અર્થ એવો થાય કે બંને અલગ અલગ સુકાઈ પર આવેલા હોય. બરાબર, હવે આપણે ઓળખવું હોય ને તો કેવી રીતે ઓળખાય કે ભાઈ આ સ્ત્રી જન્યુ ધાની ધર છે કે પુજન્યુ ધાની ધર છે? એના ઉપર જે આવેલા એની જન્યુ ધાની, બરાબર, બંનેમાં ડિફરન્સ છે. પુજન્યુ ધાની કેવી છે? તો અહીંયા બરાબર, અને સ્ત્રી જન્યુ ધાની કેવી હોય? તો મસ્ત મસ્ત એરેન્જ થઈ ગઈ. બરાબર, આ થોડુંક લગર વગર છે અને આ થોડુંક આમ સરસ આયોજિત છે. બરાબર, એટલે અહીંયા આપણને આ પુષ્પ જેવું લાગે, પુષ્પ નથી, આ ફરી બોલું છું, પણ એવી રીતે મસ્ત રીતે આયોજિત છે. બરાબર, અને આ એની દર તો કે આમ ગોળ 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 છે. તમને પડી ગઈ? બરાબર, એની અંદર શું હોય તો કે એમાં જે આવેલા છે એ બીજાણુ ધાની ઘર, સોરી મને બીજાણુ બોલી ગયો, એની અંદર જન્યુ ધાની આવેલી છે. જન્યુ ધાની ધર, જો પુજન્યુ ધાની ધર છે તો પુજન્યુ ધાનીનું નિર્માણ કરે, અને સ્ત્રી જન્યુ ધાની છે, ધાની ધર છે, તો સ્ત્રી જન્યુ ધાનીને ગ્રહણ કરે છે. ધાની ધર એટલે શું? એના ઉપર કાં તો નર જન્યુ ધાની છે એટલે કે પુજન્યુ ધાની, કાં તો માદા જન્યુ ધાની છે. ક્લિયર? જે ધાની શું છે? તો એક બેગ લાઇક સ્ટ્રક્ચર, જેની અંદર જન્યુઓ નિર્માણ થાય છે. સમજમાં આવી ગયું? બરાબર, એ ક્યાં હોય તો જેને ગ્રહણ કરે છે, અહીંયા આવી દંડ જેવી રચના છે અને ઉપરની તરફ જે ધાની ધર એ ધાનીને ગ્રહણ કરે છે. સમજમાં આવી ગયું? ખ્યાલ આવ્યો? અને એ ધાનીમાં શું હોય તો જન્યુઓનું નિર્માણ થાય. કમ્પ્લીટ? સમજમાં આવી ગયું કે ના ખબર પડી? બરાબર, ઓકે. તો બંને ધાની એનું કામ શું? જન્યુઓનું નિર્માણ કરવું. ખ્યાલ સમજણ પડે છે ને? બરાબર, હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણને એમ થાય કે અલગ અલગ વનસ્પતિ ઉપર તો છે જ, તો બંને એક દેહ પર નથી. કેટલીક વનસ્પતિમાં એવા પણ છે કે જેનો દેહ એક જ સુકાઈ પર છે પણ અંગો જુદા છે. બરાબર, સપોઝ સમજો કે મોસ જેવી વનસ્પતિ છે, તો એની અંદર બીજાણુજનક દેહ અને જન્યુજનક દેહ આ બંને એક જ વનસ્પતિ ઉપર અલગ અલગ જગ્યાએ છે. ક્લિયર? બરાબર, ઉપરનો જે દેહ છે એને આપણે બીજાણુજનક કહીએ. અહીંયા આવી રીતે એને પર્ણ જેવી રચના છે, પછી આમ મોં છે, તો આ બીજાણુજનક છે, અહીંયા જન્યુજનક છે. બરાબર, જન્યુમાં પણ સ્ત્રી જન્યુ ધાની, પુંજન્યુ ધાની એક જ વનસ્પતિ પર છે, અલગ અલગ રીતે આવેલી હોય છે. ક્લિયર? બરાબર, એટલે એ એક જ જગ્યાએ રહે છે, આ અલગ અલગ બે જગ્યાએ રહે છે. રહેવું
એને સદન કહેવાય, ઘર કહેવાય. બરાબર? એક જ જગ્યાએ છે એક સદની, દેહ એક છે, બંને એના પર રહે છે તો એક સદની. બે દેહ જુદા છે, બે દેહની અંદર એકમાં નર જન્યુધાની છે, સેકન્ડ છે માદા જન્યુધાની. બે અલગ અલગ થઈ ગયા કે નહીં? દેહ અલગ છે, બેના ઘર અલગ છે. આવું થયું એટલે એને શું કહીશું? દ્વિસદની. ક્લિયર? એક સદની કે દ્વિસદની શું કહેવાય? એક દેહ છે અને બંને અલગ અલગ રહે છે તો એને શું કહેશો? દ્વિ એટલે અલગ, બે. અહીંયા એક જ બોલું છું. એક ઉપર બે રે એક સદની, બે અલગ અલગ દેહ ઉપર રે દ્વિસદની. બંનેના ઘર જુદા, બે ઘર, સ્ત્રીજન્યુધનીના અલગ, પુજન્યુધનીના અલગ. બે ઘર થઈ ગયા, સદન એટલે ઘર. યાદ રહ્યું? બરાબર? હોમોએસિયસ ડાયએસિયસ, ડાય એટલે બે, હોમો એટલે એક. સમજ પડી ગઈ? બરાબર? એટલે એના વાનસ્પતિક દેહ એ આ પ્રમાણે આવેલા છે. હવે આપણે કીધું જન્યુઓનું નિર્માણ કરે, બંને જન્યુઓ જોડાય એટલે યુગ્મનજ બનાવે. બરાબર? યુગ્મનજ જે બનાવે છે એટલે કે દ્વિકીય બને ત્યાંથી બીજાણુજનક અવસ્થાની શરૂઆત થાય. ક્લિયર? બરાબર? બીજાણુજનક અવસ્થા જે છે એ કેવી છે તો કે દેહ નિર્માણ કરવા માટે જવાબદાર નથી, અને બીજું એના જે કોષો છે એ કોષો એ બીજાણુજનક પેશી બનાવે છે અને પછી એના કોષો અર્ધીકરણ પામે. એટલે બીજાણુજનક અવસ્થા પણ એકકીય થઈ છે. મેં તમને અહીંયા સમજાવ્યું છે. બરાબર? અર્ધીકરણ એટલે શું? તો વિભાજનની બે અવસ્થાઓ છે. કઈ કઈ? તો કોષ વિભાજનના બે પ્રકારે વિભાજન કરે છે, અને એ એટલે કઈ? થોડુંક આપણે ટ્રેક ચેન્જ કરીએ છીએ કારણ કે આપણને વિભાજન એટલે શું એ કદાચ ખબર નથી. બરાબર? વિભાજનના બે પ્રકાર, એક તો સમવિભાજન, બીજું છે અર્ધીકરણ. બરાબર? સમવિભાજન અને અર્ધીકરણ શું છે ભાઈ? તો સમ ધેટ મીન્સ સરખા. બરાબર? અર્ધું, અર્ધીકરણ, અડધું થવું. આવું થયું. બરાબર? તો કોષો જે છે એ સમવિભાજન અને અર્ધીકરણ દર્શાવે છે એવું આપણે કહીએ છીએ. આનો અર્થ એવો થાય કે આ કોષ વિભાજનની અવસ્થાઓ છે. એટલે કોષ વિભાજિત કેવી રીતે થાય છે? સમજમાં આવ્યું? બરાબર? સમવિભાજન તો કોષનું વિભાજન જ્યારે થાય ત્યારે ક્યાંથી થાય તો કે પહેલા કોઈ એક અસ્તિત્વ ધરાવતો હોય એવો કોષ એ વિભાજનમાં પામે. ઓકે? બરાબર? અહીંયા એક કોષ છે જે વિભાજન કરે, એમાંથી બે બાળકોષનું નિર્માણ કરે. કોષમાં વિભાજન થયું અને કોષ વિભાજન કહેવાશે. સમજમાં આવ્યું? હવે સંવિભાજન કે કોને કહેવાય અને અર્ધીકરણ કોને કહેવાય? હવે જે કોષ વિભાજન કરે છે આને કહેવામાં આવે પિતૃકોષ, અને જે વિભાજિત થયા પછી નિર્માણ થાય આને કહેવાય બાળકોષ. ઓકે? બરાબર? પિતૃકોષની અંદર રંગસૂત્રો જો દ્વિકીય છે અને બાળકોષમાં પણ રંગસૂત્રો દ્વિકીય આવે, પેરમાં આવે, જોડમાં હોય એટલે પિતૃ જેવા જ થયા કે નહીં? પિતૃ જેવા જ. ક્લિયર? પિતૃમાં 2n છે, બાળકોષમાં 2n છે, સરખા જ છે. પિતૃમાં અને બાળકોષમાં થયું સરખા છે તો સંવિભાજન. અર્ધીકરણ એટલે શું? તો પિતૃકોષની અંદર 2n છે તો અહીંયા એની સંખ્યા અડધી થઈ જાય એટલે બાળકોષમાં n એકકીય બને.
કેવા થયા? અડધા થઈ ગયા રંગસૂત્રો. ક્લિયર? એટલે એવી રીતે જો વિભાજન થાય તો એને અર્ધીકરણના પ્રમાણે થયો કહેવાય. એવી રીતે થાય એના માટેનું આપણું આખું ચેપ્ટર છે, એટલે અત્યારે એમાં આપણે પડતા નથી. બરાબર?